Hello, my dear student. Welcome to your YouTube channel. Friends, today we are start a new subject, statistic, આંકડા શાસ્ત્ર. Today we are going to new chapter, probability means સંભાવના. મિત્રો ઘણા દિવસથી તમારી કોમેન્ટ સર સંભાવના ચેપ્ટર છે, એમાં ઘણા બધા સૂત્રો ફોર્મ્યુલા છે. તો એ સૂત્રોની સરસ રીત તમને સમજાવો અને સાથે સાથે ક્યારે કયું સૂત્ર ક્યારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે એ સમજણ નહીં પડતી. તો વિદ્યાર્થીઓ, આજે તમારો જે ડાઉટ છે એના સોલ્યુશન માટે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનો સૌથી મહત્વનો એક ટોપિક છે. એ ટોપિક જે ફોર્મ્યુલા બેઝ સૂત્રો પર આધારિત છે એની આપણે વાત કરીશું. તો સંભાવનાનો પહેલો એક નિયમ છે સરવાળાનો નિયમ. સંભાવનાનો સરવાળો નિયમ. પહેલા મિત્રો આ નિયમ પણ આપણે સમજી લઈશું, ક્યારે કયું સૂત્ર વાપરવાનું અને સાથે સાથે ક્યારે આ સૂત્ર એપ્લાય કરવાનું છે એ પણ આપણે સમજી લઈશું. તો જ્યારે પણ બે ઘટનાઓ આપણને આપી હોય, બે ઘટના માટે ઘટના એ અને ઘટના બી, ફક્ત બે જ ઘટના હોય ત્યારે સરવાળો નિયમ છે પી ઓફ એ યોગગણ બી ઇઝ ઇક્વલ ટુ બંને ઘટનાનો સરવાળો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ બંનેની છેદ ઘટના એ છેદગણ બી. બરાબર. અને ત્રણ ઘટના માટે સરવાળાનો જે નિયમ સમજવાનો છે સમજીએ. ત્રણ ઘટના માટે, ત્રણ ઘટના એ બી અને ત્રીજી ઘટનાને આપણે સી કહીએ છીએ. જ્યારે ત્રણ ઘટના આપી હોય ત્યારે સરવાળો નિયમ છે પી ઓફ એ યોગ બી યોગગણ સી ઇઝ ઇક્વલ ટુ. બહુ સિમ્પલ રીતે સમજી લઈએ મિત્રો. પહેલા ત્રણેય ઘટના પ્લસ થશે, એ પ્લસ બી પ્લસ સી. આ રીતે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. પહેલા ત્રણેય ઘટનાનો સરવાળો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. હવે સમજો મિત્રો, જ્યારે ત્રણ ઘટના છે ત્યારે તમારે આમાંથી કઈ છેદ ઘટના બાદ કરવાની તે બનાવતા શીખીએ. એ અને બી ની છેદ ઘટના લેવાની, એ અને સી ની છેદ ઘટના લેવાની, એ છેદગણ બી એ છેદગણ સી અને પછી બી ને સી ની સાથે લેવાની છે બી છેદગણ સી. તો સમજી લઈએ સિમ્પલ રીતે. એ છેદગણ બી એ માઇનસ થશે, એ છેદગણ બી માઇનસ એ છેદગણ સી માઇનસ બી છેદગણ સી, પી ઓફ બી છેદગણ સી. અને પ્લસ હવે ત્રણેય ઘટનાની છેદ ઘટના પ્લસ થશે, એ છેદગણ બી છેદગણ સી એ પ્લસ થશે, પી ઓફ એ છેદગણ બી છેદગણ સી. તો સિમ્પલ રીતે સમજી લેવાનું, ત્રણ ઘટનાનો યોગ ગણો હતો. તો એ બી અને સી પહેલા ત્રણ પ્લસ થશે, પછી એ છેદગણ બી એ છેદગણ સી અને બી છેદગણ એ ત્રણેય ઘટના માઇનસ થશે અને છેલ્લે પ્લસ કરવાની છે આ ત્રણેય ઘટનાની છેદ ઘટના. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું છે? તો જ્યારે પણ દાખલાની અંદર સમની અંદર તમને બે પદની વચ્ચે અથવા કીધું હોય, અથવા કીધું હોય, આની જગ્યાએ એમ કીધું હોય કે ઓછામાં ઓછું, એટલીસ્ટ, ઇંગ્લિશ મીડિયમ તો એટલીસ્ટ હોય, અહીંયા ઓર હશે. હવે રકમમાં ધારો કે તમને એવું કીધું હોય કે 1 થી 100 સુધીની સંખ્યા આપી છે, 2 અથવા 3 વડે નિશેષ ભાગી શકાય, આવું જ્યારે કીધું હોય ત્યારે એ યોગ બી આ સૂત્ર તમારે વાપરવાનું છે. બરાબર. જ્યારે પણ દાખલાની અંદર તમને અથવા શબ્દ આપેલો હોય કાં તો ઓછામાં ઓછું કીધું હોય એટલે સરવાળો નિયમ એનો ઉપયોગ થાય. હવે મિત્રો, સરવાળો નિયમ આ જે છે. હવે જ્યારે દાખલાની અંદર એક બીજો ટોપિક લઈ લઈએ કે બે ઘટનાઓ પરસ્પર નિવારક એવો શબ્દ આપણને આપેલો હોય, જ્યારે પણ બે ઘટના પરસ્પર નિવારક છે એવું કીધું હોય ત્યારે એ યોગ બી એનું સૂત્ર આવશે ખાલી આટલું, પી ઓફ એ
પ્લસ પી ઓફ બી, આ પદ નીકળી જશે મિત્રો, પી ઓફ એ પ્લસ પી ઓફ બી. જ્યારે પણ બે ઘટના પરસ્પર નિવારક છે એવું કીધું હોય, કારણ કે પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે એનો છેદ ગણ જે છે એ ખાલી ગણ હોય, એટલે એની સંભાવના શૂન્ય હોય. એટલે આ પદ લખવાની જરૂર, ખાલી આટલું જ પદ આવે. અને ત્રણ ઘટના પરસ્પર નિવારક લીધી હોય તો આ સૂત્રમાં ખાલી આ ત્રણ પદ આવશે, છેલ્લું પદ તમારી પાસે જે છે છેદ ઘટનારું એ નહીં આવે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરસ્પર નિવારક ઘટના કીધી છે ત્યારે તમારે યોગ ઘટનાનું કયું સૂત્ર મૂકવાનું છે એ સમજી લઈશું. હવે એની સાથે સાથે મિત્રો, જ્યારે પણ દાખલામાં બે ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ એવો શબ્દ આપેલો હોય, પરસ્પર નિવારકનું ખાલી ફરી એકવાર સૂત્ર લખી દો ત્રણ ઘટના માટે, એ યોગગણ બી યોગગણ સી. તો પરસ્પર નિવારક હોય તો ખાલી આ ત્રણ પદ આવે, છેદ ઘટના ના આવે, કારણ કે છેદ ઘટના શૂન્ય થઈ જાય. તો આનું સૂત્ર થઈ જશે ત્રણેય ઘટના સ્વરૂપ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. તો સરવાળો નિયમ એમાં પરસ્પર નિવારક શબ્દ આપ્યો હોય તો યોગ ઘટનાનું આ બે સૂત્ર, છેદ ઘટનામાં ના આવે. અને હવે સાથે સાથે સમજી લઈએ કે પરસ્પર નિવારકની સાથે સાથે નિશેષ શબ્દ પણ આપણને આપેલ હોય મિત્રો. ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે, આ બંને શબ્દ આપણને આપ્યો હોય તો બે ઘટના પી ઓફ એ અને પી ઓફ બી, બંને ઘટના પરસ્પર નિવારક અને નિશેષ છે, તો બે ઘટનાનો સરવાળો એક. પરસ્પર નિવારક નિશેષ બંને શબ્દ આપ્યો હોય ત્યારે આ સૂત્ર આવે. અને ત્રણ ઘટના માટે ત્રણેય ઘટનાનો સરવાળો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. જ્યારે પણ ઘટના પરસ્પર નિવારક અને એની સાથે નિશેષ પણ કીધું હોય તો બે ઘટના હોય તેનો સરવાળો એક, અને ત્રણ ઘટના હોય તો ત્રણેય ઘટનાનો સરવાળો એક થશે. તો મિત્રો, સરવાળાનો જે નિયમ છે એક સિમ્પલ વસ્તુથી સમજાયું. ખાલી પરસ્પર નિવારક કીધું હોય તો શું આવે, અને પરસ્પર નિવારકની સાથે નિશેષ હોય તો પણ શું આવે એ સમજી લીધું. હવે મિત્રો, મોટે ભાગે પરીક્ષામાં એક સમ જે છે એ તફાવત ઘટનાનો ઘણીવાર પૂછાતો હોય છે, તો એની એક ચર્ચા કરી લઈએ, એનું સૂત્ર સમજી લઈએ. તફાવત ઘટના, બે ઘટના બંને તફાવત ઘટના. તફાવત ઘટનાનો મતલબ બે ઘટનામાંથી એક ઘટના બને અને બીજી ઘટના ન બને તો એ ઘટનાને તફાવત ઘટના કહેવાય. બરાબર? તો એનું સૂત્ર જરા સમજશું. બે ઘટના છે એ અને બી, ઘટના એ બને છે ઘટના બી નથી બનતી, એ માઇનસ બી. આનું સૂત્ર શું હોય તો જરા વ્યવસ્થિત સમજી લેજો. ઘટના એ માઇનસ બી, એનો મતલબ ઘટના બી બનતી નથી. એનું સૂત્ર આ રીતે બને, જે ઘટના બને છે પી ઓફ એ માઇનસ આ બેની છેદ ઘટના એ છેદગણ બી. હવે મિત્રો, આ પ્રશ્ન તમને પરીક્ષામાં 2 થી 3 રીતે પૂછી શકે. એ માઇનસ બી એની જગ્યાએ તમને આવું પણ પૂછી શકે, પી ઓફ એ માઇનસ જગ્યાએ છેદગણ કરે અને બી ની ઉપર ડેશ થઈ જાય. ઘટના બી બનતી નથી એટલે બી ની પૂરક ઘટના કહેવાય, એટલે બી ડેશ પણ કહી શકાય. તો તમને આવું પૂછે તો આ જ સૂત્ર આવે, અને આની જગ્યાએ આ પદ આગળ ને પદ પાછળ લઈ લે, બી ડેશ છેદ એ પૂછે તો પણ આ ત્રણેય નો મતલબ એક જ થાય. ઘટના એ બને છે, બી ડેશ એટલે ઘટના બી બનતી નથી, આનો મતલબ એ થયો મિત્રો. તો ત્રણમાંથી કંઈ પણ પૂછ્યું હોય તો આ સૂત્ર આવે, ફરી સમજી લઈએ. એ માઇનસ બી, તો વિદ્યાર્થીને ભૂલ પડે છે, આ યાદ રહી જાય છે, પણ અહીં એ લખું કે બી, તેનો મતલબ જે ઘટના બને છે એ પહેલા આવે. બી માઇનસ છે એટલે બી ઘટના બનતી નથી, બી ની ઉપર ડેશ છે તો બી ઘટના બનતી નથી, એનો મતલબ જે ઘટના બને છે એમાં છેદ માઇનસ. એક આ ટોપિક. અને બીજું સૂત્ર આનાથી વિરુદ્ધ, એ માઇનસ બી છે એની જગ્યાએ બી માઇનસ એ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એ માઇનસ એટલે ઘટના એ નથી બનતી, એનો મતલબ ઘટના બી બને છે. તો જે ઘટના બને છે એ એમાંથી માઇનસ થાય આ જ પદ એ છેદગણ બી. બરાબર? આ સમજી લેજો. હવે આને ફરી કઈ રીતે પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, વિચારી લો. આના પરથી મેં સમજાવ્યું હતું. આ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછી શકે,
તો બી છેદગણ એ માઇનસ છે ને જે એ ડેશ આવું પણ પૂછી શકે, અથવા પદ આગળ પાછળ લઈ શકે એ ડેશ છેદ બી. આ ત્રણમાંથી કંઈ પણ કીધું હોય એનો મતલબ આ જ થાય, ઘટના બી બને છે એ બનતી નથી. પી ઓફ બી માઇનસ એ છેદગણ બી. તો મિત્રો આ તફાવત ઘટના છે એનું સૂત્ર આવ્યું. હવે એક વસ્તુ સમજી લઈએ કે જ્યારે પણ બે ઘટનાઓ સ્વતંત્ર હોય અથવા તો બે ઘટના નિરપેક્ષ હોય, મિત્રો નિરપેક્ષ અને નિશેષમાં ફેર ધ્યાન રાખજો. બે ઘટના નિરપેક્ષ છે એનો મતલબ બંને ઘટના સ્વતંત્ર છે. એક ઘટના બનવાનો આધાર બીજી ઘટના પર ના હોય ને સ્વતંત્ર કહેવાય. તો એ સમયે એની છેદ ઘટના શોધવાનું સૂત્ર બને છે એ છેદગણ બી, એટલે બંને ઘટનાનો ગુણાકાર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. ધારો કે તમને એવું પૂછ્યું હોય એ છેદગણ સી, એ અને સી બરાબર એ બે ઘટના છે, તેનો છેદગણ એટલે બેનો ગુણાકાર પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી. તો આ ગુણાકારનો એક નિયમ તમારી પાસે કે જ્યારે સ્વતંત્ર હોય તો આ સૂત્રથી તમારી પાસે આવી શકે. હવે મિત્રો સાથે સાથે બીજો ટોપિક સમજી લઈએ જેનો પણ પરીક્ષામાં એ મેથડનો એક સમ હોય છે, અને એ છે શરતી સંભાવના. હા વિદ્યાર્થી મિત્રો ખુશ થઈ ગયા, મેઇન ટોપિક અમારો આવ્યો સાહેબ, સ્વતંત્ર ઘટના એની પરથી આવી શરતી ઘટના. સમજો સર અમારો મેઇન ટોપિક છે શરતી ઘટના વાળો, બરાબર? યસ. તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર અહીં છે, જરા વ્યવસ્થિત સમજો, પછી પ્રેક્ટિકલ પણ તમને સમજાવું છું. એ ગીવન બી, આનો મતલબ શું થયો મિત્રો? શરતી સંભાવના એટલે બે ઘટનામાં એક ઘટના બનવાનો આધાર કોઈ શરત ઉપર હોય. એટલે એમ કહેવામાં આવે કે ભાઈ પપ્પુ પાસ થાય તો પપ્પા સાયકલ અપાવશે, બરાબર ને? સાયકલ ક્યારે આપવામાં આવશે બેટા? પપ્પુ પાસ થાય. પપ્પુ પાસ થાય એક શરત છે, પપ્પુ પાસ થાય અને આપણે ઘટના એ કહીએ, સાયકલ અપાવે ને ઘટના બી કહીએ, બરાબર ને? પાસ થાય તો સાયકલ અપાવશે. તો મિત્રો હવે જે સાયકલ અપાવશે અને પાસ થાય એ શરત છે, તો આના ઉપરથી તમારે સૂત્ર આવું બની શકે, આ પદ જે પદ પાછળ છે એ આગળ લઈ લેવાનું અને જે આગળની ઘટના છે પાછળ મૂકી દેવાની. તો આ રીતે વાક્ય આપ્યું હોય તો તમે આ રીતે સૂત્ર બનાવી શકો. હવે આનું સૂત્ર શું બને બેટા? આ બંનેની છેદ ઘટના બી છેદગણ એ, બોલો કે એ છેદગણ બી બે એક જ કહેવાય, એ છેદગણ બી. પણ જે ગીવન છે, જે નીચે પાછળ આપ્યું છે એ છેદમાં આવશે. તો આ શરતી સંભાવનાનું સૂત્ર છે. અને સાથે સાથે આ રીતે આપ્યું હોય એ ગીવન બી શોધો, તો મિત્રો આ તો એનું જ રહે, આ બેની છેદ ઘટના એ છેદગણ બી, જે પદ પાછળ ગીવન નીચે આપેલું છે એ પદ છેદમાં આવશે. તો શરતી સંભાવનાનો જે ટોપિક છે એનું બે સૂત્ર તમારી પાસે છે, બરાબર? આ બેની છેદ ઘટના, જે પદ નીચે છે એ નીચે આવશે, જે પદ અહીંથી છે નીચે આવશે. હવે એક્ઝામની અંદર તમને આવું પણ આપી દે, એવું નહીં કે એ કે બી જ આપ્યું હોય, તમને આવું આપ્યું હોય એમ ગીવન એન શોધો, તો આનું સૂત્ર જાતે બનાવવાનું, આ બેની છેદ ઘટના પી ઓફ એમ છેદગણ એન, એમ છેદગણ એન, અને જે પદ પાછળ છે આગળનું પદ ને પાછળનું પદ એ પાછળ વાળું પદ નીચે આવશે. તો આ રીતે કોઈ પણ વસ્તુ આપી હોય, ચલો મિત્રો ટ્રાય કરો. એ ગીવન એફ આપ્યું છે બેટા, સૂત્ર વિચારો શું બનાવશો? આ બેની છેદ ઘટના પી ઓફ એ છેદગણ એફ, જે પદ પાછળ છે ડિવાઇડ છેદમાં આવશે, બરાબર? તો શરતી સંભાવનાનું સૂત્ર બનાવતા તમે શીખી ગયા. હવે બીજી વસ્તુ અહીં ધ્યાનથી સમજો, આના પરથી આપણે બીજું સૂત્ર પણ બનાવતા શીખી લઈએ. બે ઘટના સ્વતંત્ર હોય તો છેદ ઘટનાનું આ રીતે સૂત્ર બને, પણ સ્વતંત્ર શબ્દ ના આપ્યો હોય તમને તો છેદ ઘટનાનું સૂત્ર આના ઉપરથી બને. મિત્રો પ્લીઝ અહીં ધ્યાન આપશો, પ્લીઝ હિયર. એ છેદ બી શોધવો છે, આ પદ અહીં ગુણાઈ જશે મિત્રો, તો એ છેદ બી એનું સૂત્ર, આ પદ અહીં ગુણાઈ જાય, આ બી નો ગુણાકાર પી ઓફ
A given B into P of B. તમારે આના ઉપરથી શોધવું છે તો પણ બનાવી શકાય, P of A છેદગણ B. તમને પરીક્ષામાં આ બેમાંથી કિંમત આપી હોય બંનેની અને છેદ ઘટના શોધવાનું કીધું હોય તો આનું સૂત્ર બનાવવાનું, આ બંનેનો ગુણાકાર, P of B given A આપણને જ્યારે ગુણાઈ જશે ઇન્ટુ P of A. તો મિત્રો જ્યારે દાખલામાં સ્વતંત્ર શબ્દ ના આપ્યો હોય અને ખાલી કે ગુણાકારનો નિયમ, તો આ રીતે તમે સૂત્ર બનાવી શકશો. હવે આનું સૂત્ર પણ તમે બનાવી શકો જાતે આ રીતે, આ ગુણાઈ જશે. A given F શોધવું હોય તો આ પદ આની સાથે ગુણાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ ગુણાકારનો એક નિયમ તમારી પાસે મેં આપ્યો, બરાબર. શરતી સંભાવના ઉપરથી તમે ગુણાકારનો નિયમ એ સમજી શકો છો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે એક ટોપિક છે પૂરક ઘટના, જેને આપણે A ડેશ કહીએ છીએ. ઘટના બને ને A કહીએ, ઘટના ન બને A ડેશ. તો A ડેશ શોધવાનું સૂત્ર છે P of A ડેશ બરાબર 1 માઇનસ P of A. કુલ સંભાવના 1 હોય, તમારી ઘટના A ની સંભાવના બાદ કરીને આપણને A ડેશ મળી જાય. ઓકે. અને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ માટેની તમારે સંભાવના શોધવાની ઘટના A ની, તેનું સૂત્ર m છેદ n. n એટલે પ્રયોગના કુલ પરિણામો અને m એટલે જેની સંભાવના શોધવાની છે એના પરિણામ. મિત્રો તો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની અંદર જેટલા જેટલા સૂત્રો આપણી પાસે આવે છે એ બધા સૂત્રો મેં તમને સમજાયા છે. ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ સમજ્યા, સરવાળો નિયમ ક્યારે વાપરવાનો એ સમજ્યા આપણે, ત્યાર પછી શરતી સંભાવના નિયમ સમજ્યા, અને ત્યાર પછી બે ઘટનાની તફાવત ઘટનાનો નિયમ સમજ્યા. તો આ રીતે એક્ઝામની અંદર પરીક્ષામાં પૂછાય છે. હવે એક વસ્તુ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ વધારે સમજાવી દો તમને, કે કોઈક વાર સમ દાખલાની અંદર A છેદગણ B શોધવાનું આપણને પૂછ્યું હોય છે, તો યોગનું સૂત્ર આપણું જે હતું એના ઉપરથી લઈ લઈએ, P of A પ્લસ P of B. અહીં યોગ હોય તો અહીં છેદ આવે છે, અહીં છેદ છે તો અહીંયા યોગગણ આવશે, A યોગગણ B. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ વિડીયો સમજતા હોય તો આને ઇન્ટરસેક્ટ ઇવેન્ટ કહીએ છીએ અને યુનિયન ઇવેન્ટ કહીએ છીએ મિત્રો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો? લેક્ચરમાં પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે. તો આ લેક્ચર વિડીયોને લાઈક કરજો, તમારા બીજા મિત્રો હોય ને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, અને આ આપણી જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર કયો ટોપિક તમારે સમજવો છે એની ખાસ કોમેન્ટ આપજો, કે જેથી કરીને આપણે એ પ્રકારનો ટોપિક લઈ શકીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો.